હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું નવા જ મસાલા સાથે અને ખૂબ જ ટેસ્ટી એકદમ નવી જ રીતે મેથી રીંગણનું શાક. તો ફ્રેન્ડ્સ, જે લોકો મેથી રીંગણનું શાક ખાવાનું પસંદ નથી કરતા ને તે લોકો પણ આ શાક ટેસ્ટ કર્યા પછી મેથી રીંગણનું શાક ખાવાનું પસંદ કરવા લાગશે, તે હું ગેરંટી સાથે કહું છું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં લઈશું એક ખાયણી 5 થી 7 લસણની કળીઓ અને ખાણીમાં લઈશું 2 તીખા લીલા મરચાં. તો મરચાંને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. તો મરચાંને તમે તમારી તીખાસ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો છો. સાથે જ એડ કરીશું થોડું મીઠું. સાથે જ એડ કરીશું અડધી ચમચી જીરું. હવે આ બધી જ વસ્તુને બરાબર ખાંડી પેસ્ટ બનાવી લઈશું. તો આ જુઓ, મેં બધી જ વસ્તુને ખાંડી પેસ્ટ બનાવી લીધી છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીંયા 2 જેટલા દેશી ટામેટા આવે છે ને તે લઈ લીધા છે અને ટામેટાને આ રીતે કટ કરી લઈશું. તો તમારે ટામેટાની પેસ્ટ નથી લેવાની, ટામેટાને એકદમ ઝીણા કટ કરીને જ લેવાના છે, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જુઓ, મેં ટામેટાને એકદમ ઝીણા કટ કરી લીધા છે. હવે મેં અહીંયા સાઈડમાં અડધા બાઉલ જેટલું પાણી લઈ લીધું છે અને તેની અંદર થોડું મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. હવે મીડિયમ સાઇઝમાં કટ કરેલા રીંગણને આ પાણીની અંદર જ એડ કરી લઈશું. અને હવે આ રીંગણને 5 મિનિટ સુધી આ જ રીતે પાણીમાં જ રહેવા દઈશું. આનાથી શું થશે કે રીંગણ જે છે તે બિલકુલ પણ કાળા નહીં પડે. હવે આ રીતનો એક નાનો બાઉલ લઈ લઈશું અને બાઉલની અંદર લઈશું 1 ચમચી દહીં. તો દહીં વધારે પડતું ખાટું ના હોય તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે જ એડ કરીશું 1 ચમચી બેસન એટલે કે ચણાનો લોટ. તો રેગ્યુલર જે ચણાનો લોટ આવે છે ને, બસ તે જ લોટ તમારે લેવાનો છે. હવે આની અંદર થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. તો બિલકુલ પણ ગાંઠા ન રહે તે રીતે તમારે મિક્સ કરીને એક પેસ્ટ જેવું બનાવી લેવાનું છે. તો આ જુઓ, દહીંની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ. તો જુઓ, મેં અહીંયા એક પ્લેટમાં ઝીણી કટ કરેલી મેથી લઈ લીધી છે. તો તમે મેથી વધુ કે ઓછી પણ લઈ શકો છો. તો મેથી તમારે ધોઈ, લૂછી અને કોરી કરીને જ લેવાની છે. હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં પહેલેથી 2 થી 3 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તો તેલ તમે વધુ કે ઓછું પણ લઈ શકો છો, તે તમારી ચોઈસ છે. તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું અને હવે એડ કરીશું રાઈ. તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું ચપટી હિંગ. સાથે જ એડ કરીશું ખાંડીને તૈયાર કરેલી લસણ મરચાંની પેસ્ટ. હવે આ પેસ્ટને પણ થોડી વાર માટે સાતડી લઈશું. આનાથી શું થશે કે લસણ જે છે તે બિલકુલ પણ કાચું નહીં રહે. તો આ જુઓ, લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને બરાબર પેસ્ટ સતરાઈ પણ ગઈ છે. હવે એડ કરીશું કટ કરેલા રીંગણ. તો આપણે જે મીઠાવાળા પાણીમાં રીંગણ પલાળીને રાખ્યા હતા ને તે જ રીંગણ એડ કરવાના છે, પણ તે પાણી નિતારીને પછી જ રીંગણ એડ કરવાના છે. હવે રીંગણને બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. તો તમારે રીંગણના ભાગનું જ મીઠું એડ કરવાનું છે, કેમ કે લસણ મરચાંની પેસ્ટ ખાંડતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું જ છે. તો મીઠું વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ઉપરથી ઝીણા કટ કરેલા ટામેટા આ રીતે ફેલાવી લઈશું. હવે આને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું, જેનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવી જાય. તો આ જુઓ, ટામેટા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આની અંદર એડ કરીશું થોડી હળદર. સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. સાથે જ એડ કરીશું 1 ચમચી કાશ્મીરી લાલ મરચું.
આનાથી આ શાક તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે. સાથે જ એડ કરીશું થોડો ગોળ. તો તમારે ગોળ એડ ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે જો ગોળ એડ કરશો ને તો આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું ઝીણી કટ કરેલી મેથી. તો આ રીતે તમે એકવાર શાક બનાવશો ને તો જે લોકો મેથી રીંગણનું શાક ખાવાનું પસંદ નથી કરતા ને તે લોકો પણ આ શાક ખાવાની જ માંગ કરશે. તેવું આ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. હવે આ મેથીને બધા જ મસાલા સાથે મિક્સ કરી 5 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે એડ કરીશું તૈયાર કરેલું દહીંનું મિશ્રણ. તો આ મિશ્રણને પણ બરાબર મિક્સ કરી લઈશું. આનાથી આ શાક એકદમ ક્રીમીની સાથે સાથે ઘટ અને રસાવાળું પણ બનીને તૈયાર થશે, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. હવે લાસ્ટમાં એડ કરીશું થોડો ગરમ મસાલો. હવે આને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. તો આ જુઓ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તો આ જુઓ ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલોને પણ ખૂબ જ પસંદ આવે ને તેવું ખૂબ જ ટેસ્ટી મેથી રીંગણનું શાક બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો અને તમે પણ મેથી રીંગણનું શાક કેવી રીતે બનાવો છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.